માંડવી વોર્ડ નંબર 4 માર્કેટ ફળિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સંશોધન બિલનું લાઈવ પ્રસારણ કાર્યકરો સાથે રાત્રે 8:30 કલાકે નિહાળી વોર્ડ નંબર 4ની ચૂંટણીલક્ષી બેઠક કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। લોકોને મત અપાય ખરો? એ લોકોને અપાય નહીં અપાય ને। એટલે હું તો કહેવા માટે આવ્યો છું કે આ દીકરીનું અપમાન છે, આપણે એમને કોઈ કાળે મત નહીં અપાય। આ વાત તમારે બધાએ મલ્લા સુધી જવું પડશે, ઘરે ઘર જવું પડશે અને 4 ઉમેદવારને મત આપવાના છે। કોઈ મહેરબાની કરીને કાપવાની વાત ન કરતા કે એકને એક આમાં ને એક તેમાં, એવી આપણામાં ચાલશે નહીં। પાછળથી ખબર પડશે તો પણ મને ચાલશે નહીં ભાઈ। હું મોડા પર કહેવા વાળો ટીવાયેલો છું, એટલે 4 ને મત આપવા પડે તમારે બધાએ। કેમ? તમારા મોહલ્લાની અંદર વિકાસના કામો કરવા માટે તો જોઈએ ને આપણને। કોંગ્રેસ આવે તો કઈ તમારું કઈ કામ થવાનું છે ભાઈ? કોઈ કામ થવાનું નથી। કેમ કે હું ધારાસભ્ય બન્યા પછી છે ને કોંગ્રેસના એ 10 વર્ષના ધારાસભ્ય હતો, એના ખાડા પૂરતા મને 3.5 વર્ષ થયા ત્યારે